अभी मजा आएगा ना भिड़ो। પાછળ બધી જમીન દેખાય છે ને એ મારી अच्छा હતી પણ એક દાડો 10 ની પીધી અને એક દાડો 20 ની પીધી એમાં 10 વીઘા જતી રહી खत्म। પણ તોય ધણી હારો છે ચોથા ભાગે મને જ બાબા આલી છે નેનો તો તારી ઘરવાળા મારી મારી નુગત હતો અને હવે મારી મારી જગાડી છે ખબર નહીં પડતી આ ઘરવાળાએ ધાર્યું છે શું આખી દુનિયા મહેનત મજૂરી કરી અને તારે આગળ જાય છે મારા હંગાત હતા ને ઈ અત્યારે કરોડપતિ થઈ ગયા છે તો મારું બેટું મને ચી વાતનું અભિમાન છે હું કેમ કોઈ મજૂરી કરતો નહીં ના મારા તેતરોબા કોઈ મેલી ગયા છે ના મારા બાપ દાદો કોઈ મેલી ગયા છે તો હું કેમ મજૂરી કરતો નહીં बात तो सही है। ચોક મારું બેટું ભિખારી બનવાનો સંકેત તો નહીં ના રહ્યો પેલા ડોહો મરી ગયો. લાય રિક્ષા વાળાને કહી દઉં લાકડાનું. ઓલા છોકરાઓને કહી દે ને હાથીયું ને ક્યાંક થી કીટિયા ગોતી લે ખોટો લાકડાનો ખર્ચો કરવો ને. તો ગાનું ઘી તો જોઈશે ને, લાય એને જ ફોન કરી દઉં. હવે 2 લીટર કેરોસીન પડ્યું એ ગાયો ઘા હરગે ખોટો ઘીનો ખર્ચો કરવો. ખાલી ગામમાં ફોન કરી દે 15-20 જણા આવે એટલે ઠાઠડી કાઢી નાખી. એના કરતા હું મોહન એમ હાલીને વહી દઉં. ખોટું પાછું એને સાપ આવો ને. ડોશી એક દિન સમય હું ભણી ગણીને પોલીસ ની નોકરી લઈશ. અરે બટા તું તો લાગે તો સોર જે શું નો બોલો તમે કાળા નાનપણથી ચોક બાળપણથી તમે મને પ્રેમ જ નથી કરતા. અરે પ્રેમ તો કરું હું. કાઈ નથી કરતા. આ તો હું હનુમાન દાદા હું તો સાચી શીરીને દેખાડું. તોય મને વિશ્વાસ નહીં આવે. હવે હું કરું તું જ કે. હવે મને લાગે છે તમે મને બહુ પ્રેમ કરો છો. એલા બાપા ઉતાવળ રાખ ને, હવે મોડું થાય છે. શાંતિ રાખો, તમારે ક્યાં તોરણ જાવું છે? એલા બાપા તોરણ ની ક્યાં કરે છો? આ માથે તડકો તો જો મગજ ફાડી નાખે એવો તો તડકો હે. આમ ઉતાવળ રાખ. આ ઉતાવળમાં તો તમે મને ભટકાઈ ગયા છો. થોડીક શાંતિ રાખી હોત તો. હવે લગન ટાઈમે જો મેં શાંતિ રાખી હોત ને તો બાપ ના હમ મારા ઘરે હે ને અત્યારે મર્સિડીઝ પડી હોત. આવડું મોટું ડમ્ફર ન હોત. ઉતાવળ રાખ આમ સાની મેની. હા શું કેવું તમારું? હે કમેન્ટ ઠોકો. ઓય બચ્ચા બાબા હમણાં કાં તો ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ શું થાય છે? રૂપિયા આવે છે ને જાય છે. ઘર નીચે હે ને કરોડો નું હોનું પડ્યું હે, બસ એને ખોદીને કાઢવાનું બાકી હે. એવું બાબા તો આજ જ તે 2 જેસીબી મગાવું ને 3 ડમ્ફર મગાવું ને આજ જ બધું ખોદી નાખું. હાલ હવે બાબાને હે ને ભોજન કરાય. લ્યો બાબા. વાહ સરસ ભોજન છે. અને આમાં જો ડુંગળી ને મરચું મળી જાય ને આમ જો બાબાને જામો પડી જાય હો. છે તો ખરા. આમાં ક્યાંય દેખાતું જ નથી. ભાખરી ઊંચી કરીને જોવો. છે હો. આ ભાખરી નીચે તમને ડુંગળી ને મરચું ન દેખાણું અને આ મારા ઘર નીચે તમને હોનું દેખાઈ ગયું. જાવું છે નકર જેસીબી બોલાવીને હોના ભેગું તમને દાટી દઉં. જાઉં હું હવે પેલા એવી ખબર હોત નહીં કે મોટા થઈને લોન ભરવાની છે ને પેલન્ટીઓ ભરવાની છે તો જે વખત ઘોડિયા મેકતો હતો ને એ વખત ઘોડિયામાંથી પડીને મરી જોત.
ખરેખર આ ઇન્સ્ટાગ્રામ ના આવ્યું હોત ને તો આ દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે અને કેટલા વિચિત્ર છે એ જોવામાં આપણે વંચિત રહી જોત. જેમ કે મને તમે જોવો જ છો. ઉભી ના થાવ, મહેમાન આયા હે. કેટલા છોકરા હે ડોહા? ભગવાન ને દિયાથી 3 છોકરા હે. ત્યાં તણે ધંધો શું કરે છે? આ વકીલ હે, આ ડાક્ટર હે અને આ સોર હે. સોર ને શું આઈશું હે? કાઢો ઘરની બાયણે. એ તો મારા ખોટ નો હે. ચોર્યું કરે તોય ખોટ નો. એના ઉપર તો મારા ઘર હાલે. આ તો આ ખોટી ના હે. કાઢવા શું થયું? અરે હું આનું માગું લઈને ગયો તો ના પાડતી હતી. હવે લગભગ લીલ જ પણ આવા જોઈશે. અરે ડોહા હું મોરું બોલો હો, થઈ જાય છે. આશા અમર હે ને? પ્રેમા ભાઈ ને આશા એ ના પાડતી હતી. મારા કલેજા. ત્યારથી તમે મને લગ્ન કરીને લાવ્યા ને ત્યારથી તમે મને નકરું કામ જ કરાવો છો. આ તો કામ ન કરાવું તો અહીંયા હું વાડીએ આરતી ઉતારું? તને પાણી લાવ્યો ને એમાં આખા 13 લાખ રૂપિયાનો ખર્ચો થયો હે. આ તો થયો હોય તો શું થઈ ગયું? હા તો વસૂલ તો કરવો ને. સાની મેની કામ કરવા માંડ. હા અને હજી આ ખર્ચો હે ને 30 વર્ષ સુધી આમનામાં જ હાલશે. ઘરી વરાની થાશ ને તા તો હું હાવ ગૌઢી થઈ જઈશ. હા તો ગાડી થઈ જાય પછી આરામ કરજે, પછી કોણ ના પાડે. આદુ વાળી સાપ આને એ હું નથી પાવાની. એલા પણ મને હે ને શરદી થઈ છે. આ તો હાથે બનાવીને પી લો. છી જાને બાપા. હું નથી જાવાની. થોડો થોડો ગેસે થાય છે. તો ઠંડા ભેગા ખાવ ને. જાવું તો હે, થોડીક ચા બનાય જા. શું કેવું તમારું? नायक नहीं खलनायक हूँ मैं, जुल्मी बड़ा दुख नायक हूँ मैं, सबको पता था मैं कमजोर हूँ, इसलिए आज कुछ और हूँ. तारा गामમાં આવ્યો છું, તને તણી કરવા આવ્યો છું અને તને જ ભમાવા આવ્યો છું. બોલ હેડ શું કરે હવે? તારી આ કાર્ટૂન મોટા પણ વિચાર એવો હે કે સરપંચ ની ચૂંટણી આવે છે ને ફોર્મ ભરવી છે. સરપંચ ની ચૂંટણીમાં ફોર્મ ભરો કે ન ભરો પેલા આયા પેલા નામું ભરી દઈ ગયો. ગામમાં મત આપતા આપશે પણ હું નહીં ઉધારાય આપું. અરે હા હા મમ્મી જય શ્રી કૃષ્ણ. હે આ શ્રાવણ મહિનો હાલે હે ને તો વેલા જાગી જાવું. હા નાય ધોઈને પૂજા કરું હું અને પછી દૂધ ને, અરે દૂધ તો અમારા નાગણ ઘરે જ પી જાય છે, બહાર જવાની જરૂર જ નથી. હા ઈ કોણ રાફડે રાફડે આટા મારે? હે ઘરે દેના કોંડા હોય પછી બહાર હું જાવું? અને તમારે પાવું હોય ને તો તમે તો અમારે ઘરે મોકલી દીજો. હા હોય એટલું પી જાય અમારે. એ હારું મૂકું. ગોમમાં 4 જણા ડ્રીમ 11 ટીમ બનાવતા શીખવાડ્યું તું. અચ્છા. અને હવે 4 જણા ભીખ માંગે છે. મારું નામ ના આવે તો સારી વાત છે. તો એના ગામથી મોગીને દર્શન કરવા આવતો હતો અને મને ગલ્લે ભેળો છો તે હું બાઇક ઉપર બેહારીને વેકન લાયો અને હવે મોગી મને અડવી પડી છે કે એનો હેડતો આવતો હતો તો તારે તો બાઇક ઉપર બેહારવાનો હતો. વાત તો સહી. હવે મારે ચિયો ભૂવો ગોતો. મોટા કોઈ હે ઘરમાં? દેખાવમાં તો જ્યોતિષ લાગો હો. હા બાપલા. હા તો આવો આવો, તમારું જ કામ હતું, આવો. જોવો આ હાથ,
આરોગ્યની રેખા તો બધી કમ્પ્લીટ જ છે. અરે આરોગ્યની રેખાનું તો કઈ કામ નથી. ભલે વેલા મરી જાય, તમે ઈ પેલા જો આમાં કન્યા યોગ છે કે નહીં. તારે ચા પાણી ને જવું હે, તારા હજી ક્યાંય ઠેકાણા નથી ને. અરે મારે પડ્યું હે, મારે રોટલા ખવડાવવા હે, તમારે ક્યાં ઉપાધિ કરવાની હે? તું લોટલા નહીં, કોકની દીકરીને ટૂપા ખવડાવી. તમે મારા ભાઈને શું કીધું તું કે મને મળવાય નો રહ્યો ને તરત વયો ગયો? અલ્યા બાપા, તારા ભાઈને હવે મેં કાંઈ નથી કીધું. હવે આપણા ઘરે કોક મહેમાન આવ્યું હોય બરોબર, અને તું જમવા બેઠી હોય તો શું કે? આવો મહેમાન જમી લો એમ કહું, બીજું શું કહું? આ તો ઈ જ વસ્તુ મેં તારા ભાઈને કીધી. હું બેઠો તો હંગવા, મેં ખાલી એટલું જ કીધું, આવો ભાઈ હંગવા. એમાં ઊભી પૂછડીએ ભાગ્યો, એમાં હું શું કરું? હવે બીજી વાર મારા ભાઈને કઈ કીધું છે ને તો તમારું આઈના શેરણિયું નીકળી જશે મારા કલેજ. ભગવાનના નામ ઉપર 100 રૂપિયા આપો. 100 રૂપિયાનું શું કરશો? આઈસ્ક્રીમ ખાવો છે. તો 50 આપું તો નહીં ચાલે? 50 તો નો હાલે ને, અમે 2 જણા સીવી, અરે ગર્લફ્રેન્ડ હોય ને. ભિખારી ગર્લફ્રેન્ડ રાખવા માંડ્યા? અરે એવું નથી, આ ગર્લફ્રેન્ડે તો ભિખારી બનાવ્યો, નકર અમારે ડમ્ફર હાલતા હતા. 100 વીઘાના ખાતેદાર હતા, આ તો પ્રેમમાં પડ્યા ને એટલે પતી ગયા. ચાની ચો જરૂર હતી લ્યા. જય માતાજી મિત્રો, આજે ઘણા દાડે મારા હાથમાં ફોન આવ્યો છે અને તમને ખબર છે કે આજે હું તમને શું બતાવવાનો છું? તારા બાનું કપાળ. તારા બાનું કપાળ બતાય હવે બ્લોગમાં, એટલું બાકી રહી જાય છે. અરે શું થયું હે? આપડી ભેંઈએ ગયું તો સ્ક્રેચ પડી ગયા ગાડીમાં. અરે એમાં ઉપાધિ શું કરે? લાય હું કરાઈ આવું. આ કલર વાળો આપડો ભાઈબંધ જ છે. પણ ગાડી કાલ જોઈએ કેદી હમી કરીને દે. લાવતા 1 કલાકમાં કરાઈ આવું. એટલે આગળ તો રેડી થઈ જાય, વાયા જરી કઢી જાય. આગળ તો હમી થઈ જાય ને, વાંહે તો હાલે, વાંહે કોણ જોવાનું હે? જોવા દે કેટલી ગઈડી. સારું કર્યું ને જરાક જ આઈડી, વધારે આઈડી હોત તો ખાલી લાઈટ જ પાછી આવે. હા અરે બોલ ને ડાર્લિંગ, એક વસ્તુ માંગુ, આપશો? અરે ગાંડી, તું માંગ ને તો મારો જીવ દઈ દઉં. હવે જીવ તો નથી જોતો, પણ એક હેલિકોપ્ટર લઈ દો ને. હવે હેલિકોપ્ટર વાળી થામા, ઈ તારું ડોહું તને ઉડાડતા આવડે? હવે આ તમારું સુખ, ચેન અને આ પૈસા ઉડાડું છું તો આ હેલિકોપ્ટર શું ચીજ છે? ઉડે ને તો જ હા, નકર બાવળિયામાં ઘા. જીજુને પૂછીને કહું હો. હવે મને શું પૂછવાનું છે? એ મારા ભાઈનો ફોન હતો, બેન આ ઉનાળાનું વેકેશન હાલે છે ને, તો હાલને કે વોટર પાર્કમાં નાવા જાવી. હવે ઈને કે સાનું માનું વાડીએ નાય લે. હા એ એક કહુરિયા જેવું, અને વેકેશન પડે એટલે આ કુદુક કુદુક દોડ્યા. ના પાડ દે કે પૈસાની સકડિયું પડે હે. આ તો મારી બેન આવતી હતી. અરે ગાંડી મારી હાડે આવે હિમ ને, એટલે પેલા નો કેવો હે 2 ટિકિટ આપડી બુક કે. હા કેમ કે તાર ભાઈ ને લઈ લઈશું. હા એને મારે હે ને ઓલે લક્ષણીમાં ઊંધો નાખો હો ને, એમ ધુબાકા કરશું. હાલો યાર સંબંધ રખાય હે. પણ હવારની ક્યાં ગઈ તી? IPL માં સટ્ટો મારવા ગઈ હતી, સટ્ટો.
હવે સત્તા વાળીની થામા આમાં ને આમાં હે ને હમણાં સદા વગર ના કરી. હવે એકવાર આપણી ટીમ ને જીતવા દો ને, પછી જો આખા ગામમાં હુતળી બોમ્બ ન ફોડો ને તો મારું નામ નહીં. પૂતળી બોમ્બ ફોડવા છે એમ ને? પણ હું શું કહું છું, શું? આ તારો વજન ગણવી ને તો 300 કિલો હે, અને સાઈઝ ગણવી ને તો આયન મોટી ડમ્ફર જેવી હે. આ પૂતળી બોમ્બ તો રહ્યો ને તને સુરસુરિયા જેવો લાગશે હે. તો આપણે એક કામ કરી, શું? આપણી ટીમ જીતે ને તો પૂતળી બોમ્બ ની જગ્યાએ હે ને એની માને હે ને પરમાણુ બોમ્બ ઠોક. પાકિસ્તાનની સીમા ઉપર ઠોકી હો ને. ભલા મારા તમારા લોમના હતા દીવાના, આહુડા લાવી દીધા મારી રે ઓખમાં. હો હતી દિલની મારા રાણી, જાહે પાર કે હવે પરણી. હો સપનું તો સપનું મારું નહીં રે ગયું. આ મારું થરા મજાકમાં ના લેવાય ભલા આદમી. તો શું કરવાનું? પણ સાહેબ બોલતો નહીં ને યાર, બોબડો નહીં કોઈ. ખાઈ રહ્યા એ હરી, આપણાથી દુશ્મની નહીં હો, આપણાથી દુશ્મની નહીં. હાલ તરત મેટર કરીને આવ્યો ગામમાં, તમને કહું હું વાત નહીં થાય લ્યા ભમાવતી. હરીભાઈ આ તો ચકરી છે, આ તો ચકરી છે. તમે એના વાદે એન જેવા ના થો અને આ દુઃખની દવા ગોતો. નહીં કઈ ના વળી તાણી વળી બોલવું નહીં તારે, તારી વાત કરે છે તે નાટક શું કરવા કરી લ્યા કાળું વધારાનો. અલ્યા ફૂમતાઈ નાટક નહીં કરતા. તાણી તમે શાંતિ રાખો ઘડીવાર. બેઠાથી મોટા થઈને જગા ખરેખર વયાના ઓઠ બંધ થઈ જાવ ને તો સારું. નાટક કરી લે એ હું નહીં બેઠો કોઈ, મારા ઉપર કાયું એ હરીભાઈ હું શું કઉ છું, આ પાકિસ્તાન વાળાએ થોડાક દી પેલા કેવી મિસાલો નાખી હતી, કઈ ખબર જ નથી પડતી. હા હવે પાકિસ્તાનમાં ને તારા બાપામાં હે ને કાંઈ ફેર નથી. ઈ કેવી રીતે? હવે આપણે પાકિસ્તાનમાં સિંદૂર પૂર્યું તો એમને મિસાઈલું નાખ્યું, અને તારા માથામાં મેં સિંદૂર પૂર્યું તો તારા બાપુએ છે ને પરમાણુ બોમ્બ નાખ્યો. એમની મિસાઈલું તો હવામાં ફાટી ગઈ, આ તો રોજ ઘરે ફાટે હે. હું બોલ્યા હું તમને પરમાણુ બોમ્બ નાખું છું, હવે તો પૂરેપૂરી ફૂટીશ. કેમ આમ માય કાંગલાન જેમ હાલો છો? આ પગ બહુ દુખે હે. હું શું ને તાણેગી તમારે કાંઈ ચિંતા કરવાની નથી, હું તમને રોજ પગ દબી દઈશ. પણ હાથે થોડોક દુખે હે. અરે ગાંડા, હું તમારી પત્ની છું, બધાય સુખ દુઃખમાં તમને સાથ દઈશ. ભગવાન કરે હાથે હાથ જન્મમાં હે ને મને તું જ ગળામાં બહુ દુખે હે. અરે ગાંડા, હું ચિંતા કરો છો, લાવો ગળું દબી દઉં. મને બહુ ટેન્શન થાય છે. હવે એમાં હું ચિંતા કરે હે ગાંડી? આપણે અહીંયા હું લઈને આયા તા અને હું લઈને જવાના. આ દાંતરડું લઈને આવ્યા હતા અને આ ભારો લઈને જવાના. આ ઉપાડવાનું તો મારે ને. આ તો તું હે ને ભારો ઉપાડીને ઘેરે જા, હું હે ને ખાતર નાખતા હો.